નમસ્કાર, સમાચારમાં આપનું સ્વાગત છે। પહેલા જોઈએ બુલેટિનના મુખ્ય સમાચાર। બાપુના પત્રલેખન વારસાના અમૂલ્ય સંગ્રહનો ડિજિટલ અવતાર દેશવાસીઓને અર્પણ કરતા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી રાષ્ટ્રપિતા ગાંધીજીને રાષ્ટ્ર નિર્માતાનું બિરુદ આપવા સાથે કહ્યું, બાપુની શિખામણ આજે લાગે છે વધુ સાર્થક। રાષ્ટ્રપતિએ કહ્યું, બાપુના સત્યાગ્રહમાં ગલી સડકની ચોખ્ખાઈ ઉપરાંત મનોસ્વચ્છતા પણ હતી અભિપ્રેત। અને દુનિયાભરમાં ઠેર ઠેર ઘાતકી હિંસા વધતી જાય છે ત્યારે અહિંસા માનવજાતને બચાવશે। બાપુના જીવન કવનને વણી લેતા 100 ગ્રંથનો સીડી સંપુટ રાષ્ટ્રપતિને કરાયો અર્પણ। સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના ચૂંટણી પરિણામ કાલે બહાર પાડવા માટે મતગણતરી કેન્દ્રોમાં આજે જોવાયો વ્યવસ્થાનો ધમધમાટ। મતદારોનું ફરમાન પુનર્વાચન લાગશે કે પરિવર્તન તે જાણવા આતુર બન્યું છે ગુજરાત। બંધારણ માત્ર કાનૂની દસ્તાવેજ નહીં પરંતુ સામાજિક પરિવર્તન માટે માર્ગદર્શક હોવાનું જણાવતા પ્રધાનમંત્રી મોદી રાજ્યસભામાં બંધારણ વિશેની ચર્ચાનું પ્રધાનમંત્રીના પ્રવચન સાથે થયું સમાપન। સમાચાર જોઈએ વિગતવાર। બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની 125મી જન્મ જયંતિ સંદર્ભે રાજ્યસભામાં ચાલતી ચર્ચાના સમાપન પ્રસંગે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધન કરતા ભારતીય બંધારણને વિશ્વના મહાન બંધારણોમાંનું એક ગણાવ્યું હતું। દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ ભારત છે, જે રાષ્ટ્રને બનાવવા બાબા સાહેબ ઉપરાંત અન્ય મહાનુભાવોનું પણ મહત્વનું યોગદાન છે। પ્રધાનમંત્રીએ કહ્યું કે બંધારણના નિર્માણ સમયે ડોક્ટર બાબા સાહેબે લખેલી વાતો સાંપ્રત સમયમાં પણ પ્રસ્તુત છે, માર્ગદર્શક છે। પ્રધાનમંત્રીએ કહ્યું કે બંધારણ ફક્ત કાનૂની દસ્તાવેજ જ નહીં પણ સામાજિક દસ્તાવેજ છે, જે સમાજમાં દરેક વર્ગને સાથે રાખીને સંતુલન રાખવા તેમજ બદલાવ લાવવા આપણને પ્રેરિત કરે છે। સમાજના કોઈ પણ વર્ગ પર અત્યાચાર એ દેશ પર કલંક સમાન છે। वो एक सामाजिक दस्तावेज भी है और जितने उसकी कानूनी सामर्थ्य की हम सराहना करते हैं उतनी ही उसके सामाजिक दस्तावेज की ताकत की भी सराहना और उसको जी करके दिखाना ये हम लोगों का दायित्व बनता है। સાબરમતી આશ્રમમાં બાપુના અમૂલ્ય પત્રવારસાનો ડિજિટલ અવતાર દેશને અર્પણ કરવા પહોંચેલા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ બાપુને અંજલિ આપતા કહ્યું હતું કે આખી દુનિયામાં ઠેર ઠેર ઘાતકી હિંસા વધતી જાય છે ત્યારે બાપુ અને તેમની અહિંસાની શિખામણમાં જ માનવજાતનો ઉદ્ધાર સૌ કોઈને દેખાય છે। મહાત્મા ગાંધીજીએ સાબરમતી આશ્રમને પોતાના નિવાસસ્થાન તરીકે પસંદ કરેલ, જેથી અહીં તેમની રોજબરોજની વસ્તુઓ તથા લખેલા પત્રો લગભગ 35,000ની સંખ્યામાં ઉપલબ્ધ છે। આશ્રમ દ્વારા તેને ડિજિટલ ઇલેક્ટ્રોનિક માધ્યમથી સંરક્ષિત કરવામાં આવ્યા છે, જેથી આવનારી પેઢીઓ સુધી તે ગાંધીજીનો સંદેશ આગળ લઈ જઈ શકે। આ આર્કાઇવ્સ એટલે કે રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન આજ રોજ દેશના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા કરવામાં આવ્યું। ઉદ્ઘાટન બાદ હૃદયકુંજ ખાતે ભારતીય બેઠકમાં મળેલી સભામાં માનનીય રાષ્ટ્રપતિજીની સાથે ગવર્નર શ્રી ઓપી કોહલી, મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, ગાંધી આશ્રમના કાર્તિકેય સારાભાઈ, અમૃત મોદી વગેરે ઉપસ્થિત રહ્યા હતા। ઓમ તત્સત શ્રી નારાયણ તુ પુરુષોત્તમ ગુરુ તુ સિદ્ધ બુદ્ધ તુ સ્કંદ વિનાયક સવિતા પાવક તુ। સ્વાગત સન્માન બાદ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ જણાવ્યું હતું કે ગાંધીજીનો અહીંથી ફેલાયેલો અહિંસાનો સંદેશ અજોડ છે। Ahimsa is not a negative force. It is not just non-injury. Ahimsa is the moral possibility which can dispel the darkness and make us aglow with light. Gurudev Tagore and Mahatma Gandhi were bearers of this light, and that light must continue to guide us. કાર્યક્રમના અંતમાં તેમણે હૃદયકુંજ ખાતે ગાંધીજીના કક્ષની પણ મુલાકાત લીધી હતી। દૂરદર્શન સમાચાર, અમદાવાદ। 3 દિવસ માટે ગુજરાતના અતિથિ બનેલા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી આજે ગુજરાત વિદ્યાપીઠના પદવીદાન સમારંભમાં દીક્ષાંત અતિથિ બન્યા હતા। વિદ્યાપીઠ પરિસરની જાતે સફાઈ કરવાની પરંપરાને યાદ કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે બાપુના સ્વચ્છાગ્રહમાં ગલી સડકની ચોખ્ખાઈ સાથોસાથ મનોસ્વચ્છતા પણ વણાયેલી હતી।
1920થી ગુજરાત વિદ્યાપીઠ ગાંધીવાદી પદ્ધતિનું શિક્ષણ આપી રહી છે. આ કારણસર જ વિદ્યાપીઠ દેશના અન્ય સંસ્થાનોથી અલગ છે. દીક્ષાંત સમારંભને સંબોધતા રાષ્ટ્રપતિએ આશા વ્યક્ત કરી હતી કે સંસ્થામાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ આવનારા દિવસોમાં ગાંધી વિચારોનો દેશહિતમાં ઉપયોગ કરશે. Gujarat Vidyapeeth has made good progress in imparting education in contemporary subjects like microbiology, computer science and energy technology at a time when higher education is becoming increasingly costly. This Vidyapeeth has become an institution of choice for youth from the underprivileged sections. I am told students of this institute are oriented and trained to support rural development in line with Gandhiji's vision. દીક્ષાંત સમારંભમાં રાષ્ટ્રપતિને વિદ્યાર્થીઓના કાતણમાંથી તૈયાર થયેલી ખાદી અને મહાત્મા ગાંધીના જાણીતા કલેક્ટેડ વર્ક્સ ઓફ મહાત્મા ગાંધીની સીડી પણ ભેટ આપવામાં આવી હતી. Gujarat Vidyapeeth for having brought out a digital version of the collection of works of Mahatma Gandhi in collaboration with the Ministry of Information and Broadcasting. રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાંથી આવતા વિદ્યાર્થીઓ વિદ્યાપીઠના અલગ અલગ વાતાવરણમાં રહીને ગાંધી વિચારધારાના પાઠ ભણે છે. તેઓ ગ્રામીણ ઉદ્ધાર સંબંધિત અભ્યાસક્રમનો અભ્યાસ પણ કરે છે. દીક્ષાંત સમારંભમાં દેશના પ્રથમ નાગરિકની ઉપસ્થિતિથી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળતો હતો. પરંતુ હું જ્યારે પણ વિદ્યાપીઠમાં અહીંયા આવ્યો અને મને ખબર પડી કે વિદ્યાપીઠમાં આવા નિયમો છે, મને જાણીને બહુ જ આમ આનંદ થયો કે આપણને એકદમ ગ્રામ્ય લેવલનું અહીંયા જે શિક્ષણ મળે છે, કેળવણી મળે છે, એ બધું જ અહીંયા હતું. રાષ્ટ્રપતિના હાથેથી અમને એવોર્ડ મળ્યો અને એવું પ્રથમ અહીંયા ઓકેઝન બને છે કે રાષ્ટ્રપતિ કે એવા કોઈ મહાનુભાવ અહીંયા આવીને અમને કોઈ એના એવોર્ડ એનાયત કરે છે. જ્યારે ગુજરાતમાં અને એમાંય ગુજરાત વિદ્યાપીઠમાં આપણા રાષ્ટ્રપતિ આવતા હોય ત્યારે એક અનેરી આનંદની લાગણી હોય છે અને એમાં પણ જો પોતાને ગોલ્ડ મેડલ મળે તો એની ખુશી હું વ્યક્ત કરી શકું એમ નથી. રાષ્ટ્રપતિ દ્વારા મને પહેલો એવો વ્યક્તિ હું હતો કે ત્યાં જઈને મને સન્માનિત કરવામાં આવ્યો અને મને ગોલ્ડ મેડલ પહેરાવ્યો ત્યારે રાષ્ટ્રપતિએ મને કીધું કોંગ્રેચ્યુલેશન. વિદ્યાપીઠના કુલપતિ ઈલા ભટ્ટ, કુલનાયક અનામિક શાહ અને વિદ્યાપીઠના અન્ય ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં 47 વિદ્યાર્થીઓને ચંદ્રક અને 905 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની રાજ્યવ્યાપી ચૂંટણી બાદ કાલે મતગણતરી યોજાઈ રહી છે ત્યારે સર્વત્ર આતુરતા છવાયેલી છે કે ગુજરાતના મતદારોનું ફરમાન શું હશે, પુનરાવર્તન કે પરિવર્તન. રાજ્યમાં 2 તબક્કે યોજાયેલા મતદાન બાદ હવે 2 ડિસેમ્બરે રાજ્યભરમાં મતગણતરી હાથ ધરાવાની છે. અમદાવાદમાં એલડી કોલેજ સંકુલ તેમજ ગુજરાત કોલેજ સંકુલ ખાતે મતગણતરી માટેની તૈયારી સંપન્ન થઈ ચૂકી છે. અમદાવાદ જિલ્લામાં થયેલા મતદાનની ગણતરી આ કેન્દ્રોમાં થશે. કાલે 31 જિલ્લા પંચાયત, 230 તાલુકા પંચાયત અને 56 નગરપાલિકામાં જે ચૂંટણી થઈ એની કાઉન્ટિંગ થશે, મતગણતરી થશે. મતગણતરીની જિલ્લા કક્ષાએ બધી જગ્યા વ્યવસ્થા કરવામાં આવી છે. લગભગ 390 જેટલા સ્ટ્રોંગ રૂમમાં ઈવીએમ્સ રાખવામાં આવી છે અને પોલને લાગતા બધા સાહિત્ય પણ ત્યાં જ રાખવામાં આવ્યા છે અને ત્યાં સ્ટ્રોંગ રૂમમાં પૂરતી વ્યવસ્થા, બંદોબસ્ત, પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યા છે. એ પ્રમાણે તમામ જિલ્લાઓમાં પણ કલેક્ટરની સીધી દેખરેખ હેઠળ મતગણતરી હાથ ધરાશે. વડોદરા, નર્મદા, સુરત, રાજકોટ સહિત તમામ જિલ્લાઓમાં મતગણતરી માટેનો તખ્તો તૈયાર થઈ ચૂક્યો છે. મતગણતરી કેન્દ્રો બહાર સલામતીની પૂરતી વ્યવસ્થા પણ થઈ ચૂકી છે. સમગ્ર રાજ્યમાં મતગણતરીનો આરંભ થયા પછી ગણતરીના કલાકોમાં પરિણામના ટ્રેન્ડથી પણ નાગરિકો વાકેફ થઈ જશે. કાઉન્ટિંગ સ્ટાફની તાલીમ પૂર્ણ કરવામાં આવેલ છે. 5 તાલુકાઓમાં તેમજ રાજપીપળા નગરપાલિકાની મતગણતરી સવારે 9 વાગ્યા શરૂ થશે. તમામ પોલીસ બંદોબસ્ત સાથેની તૈયારીઓ કરી દેવામાં આવેલી છે. કાઉન્ટિંગ સ્ટાફની તાલીમ પણ પૂરી કરી દેવામાં આવેલી છે. તમામ કાઉન્ટિંગ સેન્ટર્સ રેડી કરી દેવામાં આવેલા છે.
દરેક સ્ટ્રોંગ રૂમ ખાતે સીસીટીવીની વ્યવસ્થા પણ રાખવામાં આવેલી છે. जो काउंटिंग है वो एग्जैक्टली कल सुबह शुरू होगी. सबसे पहले काउंटिंग के निर्धारित समय से पहले कैंडिडेट्स की प्रेजेंस में स्ट्रांग रूम्स खोले जाएंगे. उसके बाद ईवीएम्स को निकाला जाएगा और निर्धारित समय यानी 9 बजे सबसे पहले ऑनलाइन वोटर्स की काउंटिंग होगी. उसके बाद ऑनलाइन वोट्स के बाद पोस्टल बैलेट और उसके बाद ईवीएम की जो है वो टेबल वाइज राउंड वाइज काउंटिंग शुरू होगी. આવતીકાલે આવનારા પરિણામો પર બધાની નજર ટકેલી છે. સાંજ સુધીમાં 6 મહાનગરપાલિકાઓની કુલ 586 બેઠકોના 1856 ઉમેદવારોના જય પરાજય અંગેનો મતદારોનો નિર્ણય સામે આવી જશે. એ જ પ્રમાણે 31 જિલ્લા પંચાયતોની કુલ 988 બેઠકો, 230 તાલુકા પંચાયતોની કુલ 4778 બેઠકો અને 56 નગરપાલિકાઓની 2096 બેઠકો માટેના કુલ 17724 ઉમેદવારોના ભાવિનો ફેસલો પણ સાંજ સુધીમાં સામે આવી જશે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે. બંને પક્ષોના નેતાઓ જીતનો આત્મવિશ્વાસ વ્યક્ત કરી ચૂક્યા છે, પરંતુ મતદારોના મનની વાત જાણવા બધાએ આવતીકાલની પ્રતીક્ષા કરવી રહી. ચૂંટણી પંચ દ્વારા મતગણતરી માટેની તમામ વ્યવસ્થા સંપન્ન થઈ ચૂકી છે. પ્રતીક્ષા છે પરિણામની. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. સમાજમાં મહિલા સશક્તિકરણ માટે વિવિધ પહેલ થતી રહી છે. ભાવનગર વહીવટીતંત્રએ પણ આ દિશામાં પ્રદાન કરવા 2 ડિસેમ્બરે થનારી મતગણતરી માટે ઓલ વુમન કાઉન્ટિંગ સેન્ટર ઊભું કરીને નવી પહેલ કરી છે. આ મતગણતરી કેન્દ્રમાં માત્ર અને માત્ર મહિલાઓ જ મતગણતરીની કામગીરી સંભાળવાની છે. ભાવનગરમાં કદાચ દેશનું સૌથી પ્રથમ ઓલ વુમન કાઉન્ટિંગ સેન્ટર ઊભું થયું છે. પ્રસ્તુત છે એક અહેવાલ. ભાવનગર આમ તો વિવિધ રીતે રાજ્યને નેતૃત્વ પ્રદાન કરતું આવ્યું છે. રાજ્યમાં પહેલી જ વાર ઉમેદવારો માટે 50% મહિલા અનામતની જોગવાઈ સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ ગયા પછી ભાવનગર વહીવટીતંત્રએ એક ડગલું આગળ વધીને સૌ પ્રથમ ઓલ વુમન કાઉન્ટિંગ સેન્ટર ઊભું કરી દીધું છે. કેન્દ્રમાં ઈવીએમ મતગણતરીથી માંડીને તમામ કામગીરી માત્ર અને માત્ર મહિલાઓ જ કરવાની છે. 2 ડિસેમ્બરે ભાવનગરના વોર્ડ નંબર 7, 8, 9 અને 10 એમ 4 વોર્ડના 143 બૂથની ચારેય રાઉન્ડની મતગણતરી આ કેન્દ્રમાં થવાની છે. જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં આ ઓલ વુમન કાઉન્ટિંગ સેન્ટરમાં મોક કાઉન્ટિંગ નિદર્શન પણ સંપન્ન થઈ ચૂક્યું છે. પ્રથમ વખત મહિલા મતગણતરી કેન્દ્ર જેમાં આરોથી માંડીને તમામ છેક પટ્ટાવાળા સુધી તમામ લોકો એ મહિલાઓ છે અને મહિલાઓના દ્વારા આ કાઉન્ટિંગ યોજાશે. 7, 8, 9, 10 ના તમામ 143 જેટલા બૂથોના કાઉન્ટિંગ આમાં કરવામાં આવશે. દેશના સૌપ્રથમ ઓલ વુમન કાઉન્ટિંગ સેન્ટરમાં મતગણતરી માટે કાર્ય કરનારી મહિલાઓ માટે ખાસ ડ્રેસ કોડ પણ નક્કી કરવામાં આવ્યો છે. સુપરવાઇઝર કક્ષાનું કાર્ય કરનારા મહિલા મતગણતરી અધિકારી પિંક અને અન્ય અધિકારીઓ બ્લુ રંગના વસ્ત્રો ધારણ કરવાના છે. લોકશાહીના આ મહાપર્વમાં આ રીતે મહિલા સહભાગિતા વધવા જઈ રહી છે. હું રિટર્નિંગ ઓફિસર મહિલા છું. મારા આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર બેન છે, મામલતદાર એ પણ મહિલા છે અને લકીલી અમારા જે ઓબ્ઝર્વર મેડમ છે એ પણ મહિલા છે. એટલે કલેક્ટર સાહેબે કહ્યું કે આપણે આખું કાઉન્ટિંગ કેમ મહિલાઓ મારફતે ના કરાવી શકીએ, એટલે અમે તરત જ હા પાડી કે સર ચોક્કસ કરી શકીએ. ભાવનગરની મહિલાઓ આમે પુરુષો સાથે ખભે ખભા મિલાવીને જીવનમાં આગળ વધવાની જીવનશૈલી ધરાવે છે. ભાવનગર દેશનું એકમાત્ર રેલવે સ્ટેશન છે કે જ્યાં મહિલા કુલી કાર્યરત છે. ભાવનગરની નસે નસમાં પરિશ્રમ શબ્દ વણાયેલો છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આજે જાહેર કરેલી નવી નાણાકીય નીતિ અંતર્ગત મુખ્ય દરોમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. રેપો રેટ 6.75% જળવાઈ રહેશે, જ્યારે કેશ રિઝર્વ રેશિયો 4% જળવાઈ રહેશે. જીડીપીનો દર 7.4% જેટલો જ રહેશે. આ અંગે બોલતા આરબીઆઈના ગવર્નર રઘુરામ રાજને જણાવ્યું કે આરબીઆઈ તેની નાણાકીય નીતિમાં અકોમોડેટિવ છે. કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે ભારતે વારંવાર પાકિસ્તાનને મુંબઈ બોમ્બ વિસ્ફોટનો આરોપી દાઉદ ઇબ્રાહિમ ત્યાં હોવાના અનેકવાર પુરાવા આપ્યા છે, જેમાં તેના પાસપોર્ટ ઉપરાંત પાકિસ્તાનમાં તેના રહેઠાણનું સરનામું પણ સામેલ છે. લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરીએ આ માહિતી આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે ભારતે વારંવાર પાકિસ્તાનને અનુરોધ કર્યો છે કે તે દાઉદ ઇબ્રાહિમને આતંકી ગતિવિધિ અને અન્ય ગુનાઓ બાબતે ભારતને સોંપી દે, જેથી ભારતમાં તેની સામે કેસ ચાલી શકે.
ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે સરકાર આ મુદ્દાને સુનિશ્ચિત કરવા સતત વિવિધ માધ્યમો દ્વારા અવાજ ઉઠાવશે, જેથી પાકિસ્તાન અને તેની એજન્સીઓ પોતાની આંતરરાષ્ટ્રીય જવાબદારી નિભાવે. આજે 1 ડિસેમ્બરે વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે આ રોગ વિશે જનજાગૃતિ આવે તે માટે ઠેર ઠેર વિવિધ કાર્યક્રમો યોજાયા છે. અરવલ્લી જિલ્લાના મોડાસામાં વિવિધ નર્સિંગ કોલેજોના ઉપક્રમે આજે રેલીનું આયોજન કરાયું હતું, જેમાં 300થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લઈને વિવિધ નાટકો દ્વારા લોકોને આ રોગ વિશે જાણકારી આપી હતી. ડોક્ટર અશ્વિન પટેલે જણાવ્યું કે એઇડ્સ વિશે સજાગતા રાખવી જરૂરી છે. રેલીમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓએ જણાવ્યું કે રાજ્યમાં એઇડ્સના 65,000 દર્દીઓ છે, જેમાંથી 33,000 મહિલા દર્દીઓ છે, જેની સંખ્યા હવે ધીમે ધીમે ઘટી રહી છે. એઇડ્સના દર્દીઓને પ્રેમ અને હૂંફ આપવા પણ તેમણે અપીલ કરી હતી. વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદમાં આવેલી લશ્કરી છાવણીમાં આર્મી હોસ્પિટલ ખાતે જાગૃતિ સેમિનાર યોજાઈ ગયો, જેમાં આર્મી પબ્લિક સ્કૂલના ધોરણ 10ના વિદ્યાર્થીઓ તેમજ હોસ્પિટલના દર્દીઓએ ભાગ લીધો હતો. સેમિનારમાં એઇડ્સ રોગ અંગે જાણકારી અપાઈ હતી. બ્રિગેડિયર શ્રી બી શ્રીધર, લેફ્ટનન્ટ કર્નલ મોહન મહાલે અને અન્ય આર્મી અધિકારીઓએ એઇડ્સની બીમારી કેવી રીતે ફેલાય છે અને તેનાથી બચવા શું કરવું જોઈએ તે વિશે માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવ આપતા એઇડ્સ વિશે જાગૃતિ આવે તે જરૂરી હોવાનું જણાવ્યું હતું. ઘારી, ભૂસું, લોચો અને પોંકનું નામ પડતા જ સુરતનું જમણ યાદ આવી જ જાય. ઠંડીનો ચમકારો શરૂ થતાં જ સુરતમાં પ્રસિદ્ધ જુવારના પોંકનું બજારમાં આગમન થઈ ગયું છે. પોંકના સ્વાદ રસિયાઓ સિઝનની શરૂઆતમાં બારડોલી અને ત્યારબાદ સુરતથી પોંકની ખરીદી કરે છે. શિયાળાના પ્રારંભે સુરતના વિવિધ વિસ્તારોમાં પોંકના સ્ટોલ શરૂ થઈ ગયા છે. જોકે પોંકનો પાક ઓછો હોવાથી તેમજ તેલ અને બેસન સહિતની વસ્તુઓ મોંઘી હોવાથી પોંક અને તેની વાનગીઓની કિંમત 400 રૂપિયા કિલોની બોલાઈ રહી છે. છેલ્લા એક દાયકા દરમિયાન પોંકની બનાવટો, પોંક વડા, પોંક પેટીસ, પોંકના સમોસા જેવી વાનગીઓનું વેચાણ વધ્યું છે. પોંકની સાથે મરી લીંબુની સેવ અને સાકરિયાનો સ્વાદ ગુજરાતીઓ સહિત અન્ય રાજ્યોના સહેલાણીઓને પણ દાઢે વળગેલો છે. આ સાથે આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.